નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. ધીરજની એક સીમા હોય છે. જો હદથી વધારે થઈ જાય તો પછી એ કાયરતા ગણાય છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે આજે 12 માર્ચ 2024. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો શરૂ થયો છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની આજે બીજ છે. જોકે સવારે 7:13 બાદ ત્રીજનો પ્રારંભ થયો છે. નક્ષત્ર છે રેવતી, યોગ શુક્લ અને કરણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. રાત્રે 8:28 મેષ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એટલે રાત્રે 8:28 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થાય તો મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે શ્રી રામકૃષ્ણ પરમહંસની જયંતિ છે. જ્યોતિર્ધર કહી શકાય, ભારતના આધ્યાત્મિકના સ્વામી વિવેકાનંદના ગુરુ એવા રામકૃષ્ણ પરમહંસની આજે જયંતિ છે. ત્રીજ તિથિનો આજે ક્ષય છે, એટલે આજે ક્ષય તિથિ ભાગી તિથિ છે, જે અશુભ મનાતી હોય છે. એટલે આજે કોઈ કાર્ય અગત્યનું કે મહત્વનું હોય તો પ્રારંભ ન કરવો જોઈએ, અથવા યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. પંચક રાત્રે 8:30 સુધી છે. અમૃત સિદ્ધિ યોગ છે તે રાત્રે 8:30થી પ્રારંભ થશે. દર્શકો માટે આજની વાસ્તુ ટીપ શું છે તે પણ જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, અને તે છે દાંપત્ય જીવન બાબતે. દાંપત્ય જીવન અને સંબંધોમાં વાસ્તુ એ ખૂબ જ સહાયક નીવડે છે. ઘણીવાર આપણે માનતા હોઈએ છીએ કે આપણા જેમ છે એમ ચાલશે, અથવા તો આપણે ભોગવવાનું છે. એવું નથી. જેવું હોત તો આપણા મહાન ઋષિ મુનિઓએ આવા બધા મદદગાર, ઉપાય કરનારા, માર્ગદર્શન આપનારા શાસ્ત્રોની રચના ન કરી હોત. હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે મનુષ્યનો જન્મ છે તે પોતાના કર્મોને સુધારવા માટે થયો છે. એક વાત એવી છે, સરસ મજાનું ઉદાહરણ છે કે ભાઈ કોઈ એવી જગ્યા હતી, અંધારી ગુફા હતી, કે જે હજારો વર્ષોથી બંધ હતી, અને ત્યાં હજારો વર્ષોથી અંધકાર હતો. પણ ત્યાં કોઈએ એ ભાગ ખોલ્યો, ગુફાનું દ્વાર ખોલ્યું, અને અંદર પ્રકાશ આવ્યો, તો આખી ગુફા પ્રકાશમાન થઈ ગઈ. એમાં એક ક્ષણની પણ વાર ન લાગી. એટલે એવું નથી હોતું કે સમય લાગે, પણ તમારે દ્વાર ખોલવાની જરૂર છે. દ્વાર છે ઉપાય, એવું છે. ખાસ કરીને સંબંધો માટે તમારા ઘરનું રસોડું જે છે, રસોઈ ઘર, તેનું ખૂબ જ મહત્ત્વ છે. એ વાતનું ધ્યાન રાખો કે ચૂલો, ગેસ બર્નર અને પાણીની વ્યવસ્થા, પાણી ભરવાની, એ બંને નજીક ન હોવા જોઈએ. કારણ કે અગ્નિ અને પાણી જો જોડે મૂકવામાં આવે તો તે વિરોધી તત્વ છે, અને તેના કારણે ઘણા બધા ક્લેશ, ઝઘડાની શક્યતા ઊભી થાય છે. હંમેશા ગેસનો સ્ટવ એટલે ચૂલો અને પાણી વચ્ચે જગ્યા હોવી જોઈએ. જો એ રાખવામાં આવે તો ઘરમાં ઘણા બધા અંશે ક્લેશનો ઘટાડો થતો જોવા મળે છે. જી, કોલર જોડાયા છે, જ્યોતિબેન જોડાયા છે. જ્યોતિબેન, જેમના અંગેનો પ્રશ્ન છે તમે જન્મ તારીખ જણાવશો? જ્યોતિબેન, જન્મ તારીખ કઈ છે? અન્ય કોલર છે વર્ષાબેન. હેલો જી, આપ જ્યોતિબેન વાત કરી રહ્યા છો? નીતાબેન બોલું છું. હા જી જી, બોલો બોલો. જન્મ તારીખ કઈ છે? મારી બેબી વિશે પૂછવાનું છે. મારી બેબી જન્મ તારીખ છે 2/4/2000. જી, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 2/4/2000. સમય કયો છે? સવારે 8 કલાકથી. અને સ્થળ? આજકોટ. પ્રશ્ન કયો છે? મારી બેબીને સરકારી નોકરીના યોગ છે કે નહીં, અને સરકારી નોકરી
લેવી હોય તો એના માટે શું ઉપાય કરવાનો? એને BCA ને MCA કર્યું છે તો એને MCA નું સર્ટિફિકેટ મળતું નથી. નોકરીના યોગ નોકરી બાબતે છે અને બીજો પણ પ્રશ્ન હતો એમનો. હાજી જી, અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો તમારો. પ્રશ્ન બીજો કયો પૂછો છો આપ? લગ્ન સરકારી નોકરીના યોગ છે કે જી. નહીં અને તેના માટે શું ઉપાય કરવા? અને એને BCA ને MCA કર્યું છે તો એનું સર્ટિફિકેટ એને મળતું નથી તો તેના માટે શું કરવું? અચ્છા, એટલે સર્ટિફિકેટ મળતું નથી તો એટલે જ્યાં ભણ્યા ત્યાંથી નથી આપતા? હા, ત્યાંથી આપતા નથી, લોટે ચડી ગયું છે. અચ્છા અચ્છા, એવું છે. સારું સારું. જીવનમાં ક્યારેક પ્રતિકૂળતા આવી જતી હોય છે. આવી કુંડી પર નજર નાખીએ પહેલાં કે કુંડીમાં યોગો કેવા છે અને તે શું દર્શાવે છે. મેષ લગ્નની કુંડી આવે છે. લગ્નમાં જ શનિ જે છે તે નીચનો છે. શનિ છે એ લાભ સ્થાનનો કારક છે અને નીચનો થયેલો છે એટલે લાભ અટકીને આવે, વિલંબથી આવે એવું બની શકે છે. મંગળ છે આ સ્વગૃહી છે, સાથે ગુરુ મહારાજ પણ છે. સરકારી નોકરી બાબત વાત કરીએ તો સૂર્ય મહારાજની સ્થિતિ 12મા સ્થાનમાં છે, તે સારી ગણાતી નથી. એટલે પણ તેમ છતાં તેનું જે દ્રષ્ટિ છે તે 6ઠા સ્થાન પર પડે છે, તે નોકરીનું સ્થાન છે. એટલે એમ કહેવાય કે મધ્યમ યોગ છે, એટલા મજબૂત યોગ નથી. આ પહેલી વાત છે. ખૂબ મહેનત કરવી પડશે. હા, ઉપાયો છે, ઉપાયો કરો અને ખૂબ મહેનત કરવી જરૂરી છે. તો એક શક્યતા એમ કહેવાય કે ઊભી થઈ રહી છે આવનારા 2 વર્ષોમાં. પહેલો ઉપાય છે કે દરરોજ સૂર્યને જળ ચડાવો, સૂર્યના જપ કરો, અનુષ્ઠાન કરો. બીજું, શનિદેવનું પણ જપ કરો અને અનુષ્ઠાન કરો, શનિના દાન કરો. આ નિયમિત કરવું તેના માટે આવશ્યક છે. જો એ થશે તો ઘણા બધા કાર્યો અટકેલા છે તે થઈ શકે છે. અને નિયમિત દત્ત બાવનીનો પાઠ કરો સવાર સાંજ અને પ્રાર્થના કરો તો તેનાથી જે અટકેલા કાર્યો છે તે આગળ વધી શકશે. અને કોલર છે વર્ષાબેન જોડાયા છે. વર્ષાબેન, જન્મ તારીખ કઈ છે? હલો, મારા બાબા માટે પૂછવું છે. 12/11/2005. સમય કયો છે? સવારે 7 ને 12 મિનિટ. અને સ્થળ? ગોધરા. પ્રશ્ન કયો છે? એ ગઈ વખત એને નીટ આપી, નીટની એક્ઝામ આપી, એમાં થોડા માર્ક ઓછા પડ્યા. આ વખત એને એડમિશનમાં તકલીફ પડી. હવે આ વર્ષે એને કેવું રહેશે? એડમિશન મળશે ભણવામાં? એકાગ્રતા ઓછી મહેનત સખત કરે છે પણ એને એકાગ્રતા બહુ ઓછી. એટલે આ વખતે એડમિશન મળી જશે. અને ગ્રહણ દોષની વિધિ કરાવી. શેમાં એડમિશનની વાત કરી તમે? નીટ માટે? medical. હા હા, જી. ઓકે, સારું. ગ્રહણ દોષની વિધિ કરાવી તો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવી? સારું, ચાલો. સૌથી પહેલાં જે પ્રશ્ન છે અગત્યનો તેના પર વાત કરીશું કે આવું ઘણીવાર બનતું હોય છે. જુઓ, હું આગળ પણ કહું છું અને કહેતો રહીશ કે ગ્રહયોગોની સાથે મુહૂર્ત પણ ખૂબ અગત્યનું છે. કે તમે પરીક્ષાનું ફોર્મ ભરો છો ને એ દિવસ પણ જોઈને ભરો, સમય પણ ભરો. હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે તમે તમારા સમય ભરી શકો છો. હા, એવું નથી પણ કે તમે તમારો સમય સાચવી પણ શકો. કેટલીક વાર કર્મો એવા હોય છે કે તમે એ સમયે કદાચ કોઈને કોઈ વ્યવધાન આવી જાય, અવરોધ આવી જાય અને તેના કારણે એવું બને છે કે તમે તે સમય જાળવી શકતા નથી. તો બીજો સારો સમય પ્રયત્ન કરવો જોઈએ. એટલે જ કહેવાય છે ને કે એડવાન્સમાં બધું પ્લાન કરવું જોઈએ. તો જ્યારે તમે આ નીટની એક્ઝામ કે એવી કોઈ પણ એક્ઝામ હોય, આપણે અને અન્ય સર્વ દર્શક મિત્રોને કે જે આપણો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે તેમને ખાસ કહેવાનું કે મુહૂર્તનું ખૂબ મહત્ત્વ છે. જે વ્યક્તિનું ફોર્મ ભરવાનું છે તેનો માટે એ દિવસ કેવો છે જોવાનો, એનો ઉત્તમ તે દિવસે ચંદ્ર, એનું નક્ષત્ર, ઉપરાંત એ સમય, એ વખતની હોરા, આ બધું ખૂબ મહત્ત્વનું છે. જો એ પ્રમાણે કરવામાં આવે તો સફળતાની શક્યતાઓ, ટકાવારી વધી જતી હોય છે. આ પહેલી વાત છે. એટલે એ વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું. બીજું કે પરીક્ષા જ્યારે આપવાની હોય ત્યારે પણ મુહૂર્ત સાચવવાનું છે. જવાનું હોય તમારે જે જ્યાં પણ સેન્ટર પર કહે છે તો તે પણ કયા સમયે નીકળવું, કેવી રીતે નીકળવું, સમજીને કરવું જોઈએ. આ એક ખૂબ મહત્ત્વનું છે. આ જો સમજીને કરવામાં આવે, મુહૂર્ત કાઢીને કરવામાં આવે તો એ ખૂબ જ સફળતાની ગેરંટી આપે છે. એટલે આ બધું ધ્યાન રાખવાનું. મધ્યમ યોગ ચાલી રહ્યો છે, મહેનત કરવી પડશે કારણ કે અભ્યાસ સ્થાનમાં શનિ મહારાજ છે એટલે શનિના દાન અને જપ કરે, ખૂબ આવશ્યક છે. બીજું કે ઘાટા રંગનો ઉપયોગ બંધ કરી દે, ભૂરા રંગ અને કાળા રંગનો, એ પણ એના માટે એટલું જ જરૂરી છે. અભ્યાસમાં સફળતા મેળવવા માટે હું ખાસ કહું છું કે હંમેશા સૂર્યની ઉપાસના કરવી ખૂબ આવશ્યક છે. દરેક વિદ્યાર્થીઓએ રોજ સવારે સૂર્ય ભગવાનને જળ ચડાવવાનું અને સૂર્ય ભગવાનના જપ કરવાના. આવડે તો ગાયત્રી મંત્રના પણ જપ કરી શકાય તે સારું છે.
અને ગ્રહણ દોષ માટે આશા રાખું છું કે તમે વિન્યાસ સંકલ્પની પદ્ધતિથી કરાવ્યું હશે, જે અસરકારક રહે છે. જી, વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આજે કોઈ સાનુકૂળ તક મળે તો ઝડપી લેજો. તમારા બારણા તક ખખડાવે તો બારણા ખોલી નાખજો. આજે મિલન મુલાકાતના પ્રસંગો છે, અને જો કોઈ મીટિંગ કે ચર્ચા કે પ્રકારે તો હોય પ્લાનિંગ, તો આજે ચોક્કસ કરી લેજો. હા, આરોગ્ય બાબતે નાની મોટી ચિંતા થઈ શકે છે, અને તે પરત્વે બેદરકાર નથી રહેવાનું. હવે વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે બ અને ઉ. વ્યવસાયિક મુશ્કેલીના સંજોગો દેખાઈ રહ્યા છે, એટલે થોડુંક વધારે મહેનતનું પ્લાનિંગ કરવું પડશે. આજે ચિંતા અને ખર્ચ પણ થવાની સંભાવના છે. હા, મિત્રોની મદદ તમે મેળવી શકશો. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, શ અને ગ. નોકરિયાત વર્ગ, સેવાકર્મી હોય તેને સાનુકૂળતા રહે. કન્સલ્ટન્ટ હોય, બ્રોકરેજથી કામ કરતા હોય, તેના માટે દિવસ સારો છે. આજે કોઈ મહત્વની મુલાકાત થાય, અને એ મુલાકાત તમારા માટે ભવિષ્યમાં ફળદાયી રહેશે. હા, ભાગીદારીથી કામ કરતા હશો, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો, તો આજે મતભેદની સંભાવના છે. જી, વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ. ભાઈ, કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે કૌટુંબિક કાર્ય સફળ થાય, એટલે થોડુંક કૌટુંબિક કાર્યો જે હાથ પર લીધેલા હોય અથવા પેન્ડિંગ હોય તે પૂરા કરવા ફોકસ કરજો. થોડી માનસિક અકળામણ થાય તેવો પણ દિવસ છે, એટલે યોગ, પ્રાણાયામ, ધર્મ ધ્યાન કરજો વિશેષ. હા, આજે પ્રવાસ સફળ છે, એટલે ક્યાંક પ્રવાસ બહાર જવાનું પ્લાનિંગ થાય તો એ તમે કરી શકો છો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આજે ધીરજના ફળ મીઠા છે તમારા માટે, એટલે સંયમથી અને સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધજો. આરોગ્યની પણ ક્યાંક ચિંતા રહે, અને ભાગીદાર સાથે પણ મતભેદ થવાની સંભાવના છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. લાભની તક મળે ઝડપી લેજો. કોઈ ઓફર આવે તમને તો સ્વીકારી લેજો. કાર્ય સફળતાવાળો દિવસ છે, એટલે અગત્યના કાર્યો, પ્રાયોરિટીવાળા કાર્યો આજે હાથ પર લેજો. મનના ઓરતા પૂર્ણ થાય. તમારા કોઈ ગોલ હોય, ધ્યેય હોય, કોઈ મિશન માટે કાર્ય કરતા હશો, તો તેમાં સફળતાની નજીક પહોંચી શકાશે. જી, હસીરભાઈ, આગળ પણ આપણું માર્ગદર્શન મેળવીશું, જોડાયેલા રહેજો. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આગળ વધીએ એક વિરામ બાદ. વાત કરીશું રાશિફળની અને 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત્ય. ભાઈ, આજે કોઈ સમસ્યાથી ઘેરાયેલા હશો તો આજે બહાર નીકળવાનો માર્ગ મળે. આજે ઉકેલનો દિવસ છે, ઉપાયનો દિવસ છે. લાભ ક્યાંક અટકતો હશે તો એ પણ તમને પ્રાપ્ત થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, અને આજે મુલાકાતોનો, સ્નેહી સંબંધીઓ સાથેનો પણ દિવસ વર્તાઈ રહ્યો છે. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ન અને ય. આજે પોઝિટિવ રહેવાનું છે. મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ઈશ્વર પર શ્રદ્ધા જેટલી વધારશો એટલું તમારું કાર્ય થવાનું છે. પ્રતિકૂળતા જે પણ ચાલી રહી છે તેમાંથી બહાર આવી શકાશે. કોઈ મહત્વના કામકાજમાંથી પણ આજે સાનુકૂળતાની સ્થિતિ સર્જાઈ રહી છે, એટલે આજે